મારા કઝિને અમેરિકાથી મને મોકલ્યું છે આ ગેજેટ, બહુ મસ્ત છે. આવા યુએસ કેનેડાથી આવતા ગેજેટ્સ આવી પિન હોય છે, એમાં ચપટી પિન, આ સીધી પ્લગમાં નાખશો તો સીધો ભડાકો થશે, આ આખું મશીન બળી જશે, ખરાબ થઈ જશે. આ ટાઈપના ઇમ્પોર્ટેડ યુએસના કેનેડાના મશીન 110 વોલ્ટ ઉપર ચાલે છે. આ પણ 110 વોલ્ટનું છે. તો આવું કન્વર્ટર લઈ અને આમ પ્લગમાં નાખશો એટલે મશીન ફિનિશ, બળી જશે. આ ટાઈપના તમારા કઝિન પણ કોઈ પણ આવા મશીનને ચલાવવા માટે આપણા ઇન્ડિયન માર્કેટમાં કન્વર્ટર આવે છે. એ કન્વર્ટર 220 વોલ્ટને 110 વોલ્ટમાં કન્વર્ટ કરીને આપે છે. આવા મશીન 110 વોલ્ટ ઉપર ચાલતા હોય છે અને આપણા ઇન્ડિયાની અંદર 220 વોલ્ટ આવે છે. તો લગાવવાથી તરત જ મશીન બળી જશે. તો ધ્યાન એ રાખવાનું છે કે આવા કોઈ પણ ઇમ્પોર્ટેડ મશીન તમારા સગાવાલા તમને મોકલે છે તો ભારતની અંદર, આપણા ઇન્ડિયાની અંદર આના જે વોટ હોય તે વોટ કેપેસિટીના કન્વર્ટર માર્કેટમાં મળે છે, જે 220 વોલ્ટને 110 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. તો એવા કન્વર્ટર લીધા બાદ જ તમારે આવા મશીનોનો ઉપયોગ કરવું, નહીં તો મશીન ખરાબ થઈ જશે 110%. આવી જ નાની નાની ઇલેક્ટ્રિકને રિલેટેડ માહિતી જોવા માટે જોડાયેલા રહો શ્રી રામદેવ ઇલેક્ટ્રિક ફોલ્ટ સાથે. જય હિન્દ, જય ભારત.